તો નમસ્કાર મિત્રો, તમે પહેલા વિડીયો સાંભળી લો. દેવાયત ખવડ શું કહી રહ્યા છે તે આખો તમે પૂરો વિડીયો જુઓ. ડાયરામાં મેં હાજરી આપી. એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં. ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. તો ખરેખર મિત્રો તમે પણ જો મિત્રો આ વિડીયો અંદર અત્યારે બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં આપણે દેવાયત ખવડ અને એના વિવાદ વિશે બહુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો તેને લઈને મિત્રો દેવાયત ખવડે જે મેન વિવાદ થયો તો મિત્રો જે મેન મુદ્દો છે, મેન કારણ છે કે વિવાદ ક્યાંથી થયો અને કઈ રીતે થયો તેને લઈને મિત્રો આજ ખુલાસો કરવાનો છું. કારણ કે ઘણા સમયથી બધા લોકો અત્યારે મારે અને મોરાના ડાયલોગ ના તેને ઘણું બધું માર્કેટની અંદર આવી ગયું છે વિવાદને લઈને. તો અત્યારે દેવાયત ખવડે મિત્રો એક જગ્યાએ બધા લોકો એમ કહી રહ્યા છે કે દેવાયત ખવડે કે એક રાતમાં 2 પ્રોગ્રામ લઈને બહુ ખોટું કર્યું છે. તો દેવાયત ખવડે કે આ ખોટું કામ કરી રહ્યા છે બધા લોકો કહી રહ્યા છે. તો હવે દેવાયત ખવડે એને વળતો જવાબ આપ્યો. તમે સાંભળ્યો ને કે મને બધી ખબર પડે છે, હું બધી જગ્યાએ પ્રોગ્રામ લાવું છું અને મેં એક રાતમાં કે 2 પ્રોગ્રામ લીધા તે પણ મેં સંબંધના લીધે લીધા કે મારે પૈસાને લીધે નહીં. આની પહેલાં કે જ્યાં મારામારી થઈ હતી ત્યાં એના ભત્રીજાના લગ્નના પ્રોગ્રામની અંદર ફ્રીમાં પ્રોગ્રામ કરી આપ્યો દેવાયત ખવડે. તો આ ફેરે પણ ફરીવાર ફ્રીમાં દેવાયત ખવડ પાછા પ્રોગ્રામ કરવા ગયા હતા. તો ગયા હતા દેવાયત ખવડે મિત્રોને 8 વાગ્યાની એન્ટ્રી કરી દીધી હતી અને 8 વાગ્યાની એન્ટ્રી કરવા ગયા હતા અને 9:30 વાગ્યા જ રોકાણા હતા. દેવાયત ખવડે એવું ખુદ કહી રહ્યા છે 9:30 વાગ્યે જ રોકાણા. તો બધી ત્યાં જગ્યાએ જે આયોજન કરવાનું હતું, જે લગ્નનો માહોલ બનાવવાનો હતો ત્યાં આગળ બધા લોકો આવ્યા નહોતા. એટલે આવ્યા હતા બધા લોકો, ઓછી ભીડ હતી એટલે પ્રોગ્રામની થોડીક વાટ જોઈ. તો દેવાયત ખવડે પછી એવું કીધું કે મારો બીજો આગલો પ્રોગ્રામ છે ત્યાં અત્યારે જઈ આવું અને ફરીવાર પાછું રિટર્નમાં આવી જઈશ વહેલા. તો ત્યારે આપણે પ્રોગ્રામ પાછો શરૂ કરશું કે ત્યાં સુધી બીજા અન્ય કલાકારો છે એની સાથે મોજ માણો. તો એવી રીતે કહીને ગયા હતા. તો દેવાયત ખવડના કાચ તોડી નાખ્યા બારે મોટર અને ગાડીના. તો કાચ તોડી નાખ્યા અને તે ઝઘડો હજી સુધી માર્કેટની અંદર મિત્રો કાચ તોડ્યા. તો એનો વળતો જવાબ દેવાયત ખવડે પણ આપી દીધો છે હવે. અને ચાલો તમે આખો વિડીયો જોઈ લીધો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. અને મેન મુદ્દો મિત્રો આવડો આ છે, જ્યાં શરૂઆત અહીંથી થઈ છે, જે આખો જે અત્યારે સોશિયલ મીડિયા અંદર જે દેવાયત ખવડને જે ધરપકડ કરવામાં આવી અને મારામારી થઈ, મોરો ગાડીનો આ તે ઘણું બધું થયું ને. તો મિત્રો આ વિવાદ છે અને આ વિવાદને લીધે થોડીક પડદા ફાસ્ટ કર્યો. એ મેન મુદ્દો મિત્રો અહીંથી થયો છે. એટલે બધા લોકોને હજી ખબર નહીં હોય કે આ કેમ આટલું બધું જે હાલે છે. તો અત્યારે દેવાયત ખવડ મિત્રો એનો વળતો જવાબ એટલે કે એનો બદલો લીધો છે, બીજું કાંઈ નથી કર્યું. એને ગાડીના કાચ તોડ્યા હતા તો એનો વળતો જવાબ આપ્યો છે. કારણ કે આ મિત્રો જોવો છો દેવાયત ખવડનો વિડીયો.